હેલો ફ્રેન્ડ્સ, તો આજના મિની વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવવાની છે મસાલા સૂકી ભાજી બટેકાની। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે અહીં મેં બાફેલ બટેકાને સુધારીને તૈયાર કરી લીધા છે। અહીં તીખા મરચાં અને ટમેટું પણ સુધારીને તૈયાર કરી લીધું છે। 3 ચમચી તેલ લઈ લીધું છે। હવે તેમાં આપણે 1 ચમચી જીરું, મીઠો લીમડો, 1 લાલ મરચું, હિંગ, હળદર, ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો એડ કરીને આપણે તેમાં ટમેટું એડ કરી દઈશું અને મરચીની કટકી કરેલ છે તે એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું અને સૂકી ભાજી આપણી ખાટી મીઠી બને તેના માટે આપણે 1 ચમચી ખાંડ અને આદુની પેસ્ટ ઉમેરી દઈશું। આદુની પેસ્ટ ઉમેરવાથી સૂકી ભાજીનો ટેસ્ટ સરસ આવે છે। બધું જ મસાલા મિક્સ કરીને આપણી ગ્રેવી સારી રીતના પાકી ગઈ છે। હવે તેમાં આપણે લીંબુનો રસ એડ કરી દઈશું। હવે આપણે તેમાં બાફેલ બટેકાના કટકા કરેલ છે તે ઉમેરી દઈશું। તો આપણી સૂકી ભાજી બનીને તૈયાર છે। હવે ઉપરથી આપણે ફ્રેશ ધાણા ભાજી એડ કરી દઈશું। તો આજનો મિની વ્લોગ કેવો લાગ્યો જરૂર કમેન્ટ કરજો।